નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ શહેર અને જિલ્લામાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી। રોકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદીની ગદાએ આકર્ષણ જમાવ્યું। બજરંગબલીના ભક્તોએ દિવસભર લાઈનો લગાવી દર્શન, પૂજન અને પ્રસાદીનો લહાવો લીધો। પૈસા નહીં તો પાણી નહીં તો ભરૂચની પ્રજાનું શું થશે? પાલિકા પર નર્મદા પાણીનો 160 કરોડનું દેવું। નર્મદા નિગમના અધિકારીએ 13 ફેબ્રુઆરીએ જ પાલિકાને પત્ર લખી બાકી ભરવા તાકીદ કરી હતી। 2017માં પૂર્ણ થયેલો નર્મદા નિગમ સાથે પાણી વિતરણનો કરાર પણ રિન્યુ કરાયો નથી। વર્ષે 10 કરોડની પાણી વેરાની આવકના પૈસા ક્યાં જાય છે? ભરૂચના નગરજનોનો પાલિકાને સવાલ। દેશમાં સૌથી વધારે જૂઠું બોલનાર પાર્ટી ભાજપ, કહ્યું આપ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ। ભરૂચ આમ આદમી પાર્ટીના 2 કાર્યકરોને પક્ષમાં જોડી 50 કાર્યકરો જોડાયાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાનો આક્ષેપ। ભાઈ સાહેબ, તમારા ભરૂચમાં તો બહુ મચ્છર, આ શબ્દો છે ભરૂચના અન્ય જિલ્લાના લોકોના। લઘુ ભારત એવું ભરૂચ બન્યું મચ્છર નગરી। મચ્છરોના આતંકમાં કણસતા ભૃગુવાસીઓ। ભરૂચની પ્રજાને મચ્છરની મહામારીમાંથી ઉગારવા તંત્ર ક્યારે હાથ ધરશે મચ્છર મુક્ત ભરૂચ અભિયાન? ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ। સરકારી હોર્ડિંગ્સ, બેનર ઉતારવાની કવાયત। કલેક્ટર કચેરી સહિત જાહેર માર્ગો અને વિવિધ સ્થળોએ લાગેલા પોસ્ટર, બેનરો, હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી શરૂ। આજ રોજ હનુમાન જન્મોત્સવની ભરૂચ શહેરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના કશક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે દર વર્ષે હનુમાન જયંતીએ કંઈક આવું નવું બજરંગબલીને અર્પણ કરવામાં આવે છે। એ જ પ્રથાને ચાલુ રાખતા આ વર્ષે 21 ફૂટની બુંદીની ગદાનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ગદાને આજ રોજ રોકડિયા હનુમાન દાદાને અર્પણ કરવામાં આવી હતી। ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ 2 નમૂન કલાકારીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો સવારથી જ ઉમટી પડ્યા હતા। સૌ કોઈએ બજરંગબલીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। कसक पुलिस चौकी के बाजू में नर्मदा जी के किनारे बहुत प्राचीन हनुमान जी का मंदिर है। यहाँ पर कुछ न कुछ नया बनाया जाता है। इस बार हनुमान जी महाराज की कृपा से 21 फुट लंबी बूंदी की गदा बनाई गई है। बूंदी से फूलों से सजाई गई है। हनुमान जी महाराज के दर्शन होते हैं। सभी भक्तों से आग्रह है आकर के यहाँ दर्शन करें, हनुमान जी महाराज की कृपा प्राप्त करें। और यहाँ भंडारा चलता है 10 बजे से लेकर के हरी इच्छा तक, राम जी की जब तक इच्छा है तब चलेगा। सभी प्रसाद पामे, हनुमान जी के दर्शन करें। तो આવી જ રીતે ભરૂચના સંકટમોચન હનુમાન તથા મક્તમપુર વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ વહેલી સવારથી ભક્તોએ બજરંગબલીના દર્શન કર્યા હતા। ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે આવેલ પવિત્ર સલીલા માં નર્મદાના કિનારે ઋણમોચન પંચમુખી હનુમાનજી મંદિરે હનુમાનજી મહોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર શહેરમાં હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી। ચૌટા બજાર અને ભીડભંજન હનુમાનજી મંદિર અને સુપ્રસિદ્ધ લાખા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વરના ચૌટા બજાર ખાતે આવેલ પૌરાણિક હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો। ત્યારે હાંસોદ રોડ પર આવેલ પ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પૂજા પાઠ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી હનુમાન દાદાના દર્શન માટે ભક્તો ઉમટી પડ્યા અને દાદાના દર્શન કરી મહાપ્રસાદીનો લાભો લીધો હતો। આ તરફ અંકલેશ્વરના પુનગામ પાસે આવેલ લાખા હનુમાન મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં સવારથી જય બજરંગબલીના નાદ સાથે ભક્તોની ભીડ જામી હતી। હનુમાન જયંતિ નિમિત્તે પૂજા પાઠ, મહાયજ્ઞ અને મહાઆરતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને મહાયજ્ઞમાં આહુતિ આપી હતી અને મહાપ્રસાદીનો લાભો લીધો હતો। भरूच जिला अंकलेश्वर तालुका पुनगांव गांव में श्री लाखा हनुमान दादा का भव्य और प्राचीन और पौराणिक मंदिर है। यहाँ पे
हनुमान जयंती के उपलक्ष्य में बहुत बड़ा यज्ञ अनुष्ठान होता है। और ये दादा का जो मंदिर है बंजारे युग का है। बंजारे के द्वारा दादा का प्रादुर्भाव हुआ है। इस स्थान पे जो कोई व्यक्ति आता है दादा के सानिध्य प्राप्त करके अपने जीवन को धन्य प्राप्त करता है। ભરૂચ પાલિકાએ 10 વર્ષથી નર્મદાના પાણીના રૂપિયા 160 કરોડ ચૂકવ્યા ન હોય ગમે ત્યારે શહેરીજનો પર જળ સંકટનો ખતરો ત્રાટકી શકે છે। ભરૂચના વરિષ્ઠ નાગરિક બિપિનચંદ્ર જગદીશવાળાએ નર્મદા નિગમમાં આરટીઆઈ કરી હતી, જેના જવાબમાં નિગમે આપેલ આંકડો ભરૂચ શહેરવાસીઓ માટે આઘાત અને ચિંતાજનક છે। ભરૂચ પાલિકાએ નર્મદા નિગમ સાથે નર્મદા નદીના પાણી માટે વર્ષ 2007માં કરાર કર્યો હતો। આ 10 વર્ષનો કરાર 2017માં પૂર્ણ થઈ ચૂક્યો છે। નિગમે વખતો વખત પત્ર લખી પાલિકાને કરાર રિન્યુ કરવા ટકોર કરી હોવા છતાં પાલિકા તંત્રે તેની તસ્દી પણ લીધી નથી। હવે સૌથી ગંભીર બાબત છે, ભરૂચ પાલિકાએ 10 વર્ષથી નર્મદાના પાણીના રૂપિયા નિગમમાં ભરપાઈ કર્યા નથી અને આ રકમ હાલ 159 કરોડ 97,09,475 રૂપિયા થઈ ગઈ છે। નિગમે ગત 13 ફેબ્રુઆરીએ જ ભરૂચ પાલિકાને પાણીના 160 કરોડ ભરપાઈ કરવા તાકીદ કરી હતી। જો રકમ ભરપાઈ નહીં કરાય તો નર્મદા નિગમ કરાર મુજબ કાર્યવાહી કરે તો ભરૂચની પ્રજાને જ પાણીનો સંકટ ભોગવવાનો વારો આવી શકે છે। સિનિયર સિટીઝન બિપિનચંદ્રએ જો નર્મદા નિગમ પૈસા નહીં તો પાણી નહીંનું શસ્ત્ર ઉગામશે તો ભરૂચની પ્રજાનું શું થશે તેવો વેધક સવાલ પાલિકા તંત્રને કર્યો છે। સાથે જ પાણી વેરાના વાર્ષિક આવતા 10 કરોડ ક્યાં જાય છે તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે। બીજી તરફ પાલિકાએ 160 કરોડ માફ કરવા નર્મદા નિગમને વિનંતી કરી છે। ભરૂચ આપના લોકસભા ઇન્ચાર્જે દેશમાં સૌથી વધુ જૂઠું બોલનાર કોઈ પક્ષ હોય તો તે ભાજપ ગણાવ્યો છે। 2 દિવસ પહેલા ભરૂચમાં ભાજપના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને અન્ય આગેવાનોની રૂબરૂમાં આમ આદમી પાર્ટીના 50 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનો પ્રચાર કર્યો હતો, જે અંગે ભરૂચ આપના યાકુબ ગુરુજીએ માત્ર આપના 2 કાર્યકરો જોડાયા હોવાની સ્પષ્ટતા કરી છે। સાથે જ વારંવાર જૂઠું બોલનાર ભાજપની પોલ ખુલ્લી પડી ગઈ હોવાની કેફિયત રજૂ કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપના ટોચના નેતા પોતાના પદની ગરિમા પણ ન સાચવતા હોય અને વારંવાર જૂઠું બોલતા હોય, એના કાર્યકરો પણ જૂઠું બોલે એ સ્વાભાવિક છે। જૂઠું બોલવું અને વારંવાર બોલવું એ ભાજપનો મુદ્રાલેખ છે। ચૂંટણીના સમયે રાજકીય પાર્ટીના આગેવાનોનું એક બીજી પાર્ટીમાં જવું સ્વાભાવિક પ્રક્રિયા છે। ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના 2 કાર્યકરોને યેનકેન પ્રકારે ભાજપમાં જોડી 50 કાર્યકરો જોડ્યા એવું જૂઠું કહેનાર ભાજપ આગેવાનોને તેઓ વિનંતી કરે છે કે બાકીના 48 આપના કાર્યકરોની નામાવલી જાહેર કરે। ભાજપનો મજબૂત વિકલ્પ હવે આપ હોય, તેથી જ તે આમ આદમી પાર્ટીના કાર્યકરો તોડી નહીં હોવાનો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું બ્યુગલ ફોંકાયું છે। ગઈકાલે જ રાજ્યના ચૂંટણી કમિશનરે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, ત્યારે સ્વાભાવિક છે કે ચૂંટણીના સમયે દરેક પાર્ટીઓના કાર્યકરોને આગેવાનોને એકબીજી પાર્ટીમાં જવાની આવન જાવન શરૂ થાય। એવી જ રીતે ભરૂચમાં પણ 2 દિવસ પહેલા અમારા ભારતીય जनता પાર્ટીના કાર્યકરોએ આગેવાનોએ ધારાસભ્ય હોય, જિલ્લાના પ્રમુખ હોય, અન્ય આગેવાનો હોદ્દેદારોએ એક કાર્યક્રમ કર્યો, જેમાં 2 આમ આદમી પાર્ટીના કાર્યકરો આ ભાજપમાં જોડાયા અને આ આગેવાનોએ જાહેરાત કરી, પોતાના નિવેદનો આપ્યા, મીડિયામાં ચલાવ્યું, સોશિયલ મીડિયામાં ચાલ્યું કે 50 લોકો જોડાયા છે। તો આ તબક્કે મારું આ ભારતીય जनता પાર્ટીના પ્રમુખ અને ધારાસભ્યોને મારી વિનંતી છે કે તમે 50 કાર્યકરોને જોડ્યા તો 2નું અમે સ્વીકારીએ છીએ કે 2 કાર્યકરો આમ આદમી પાર્ટીમાંથી ગયા, પણ બાકીના 48 લોકો કોણ છે એની નામાવલી પ્રજા સમક્ષ મૂકવી જોઈએ। જો આવું ભાજપ નહીં કરી શકે તો ચોક્કસ વાત છે કે ભાજપના નેતાઓને જૂઠું બોલવું, વારંવાર બોલવું આ એમનો મુદ્રાલેખ છે, એ ફરી આ જનતામાં સાબિત થશે। ભારતીય जनता પાર્ટી દેશમાં સૌથી વધારે જૂઠું બોલવાવાળી પાર્ટી છે, એમાં આ એક દાખલો બન બેસતો બેસે એવું મારું માનવું છે। ભાઈ સાહેબ, તમારા ભરૂચમાં તો બહુ મચ્છર। આ ઉદ્ગારો ગુજરાતના અન્ય જિલ્લાના લોકોના છે, જે ભરૂચ આવી મચ્છરોની મહામારીથી કણસી ઉઠ્યા છે। ભરૂચને લઘુ ભારતનું બિરુદ મળ્યું છે। હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરોડોના વિકાસ કામોની એક જ દિવસે ભેટ આપી ગયા અને આ કાર્યક્રમમાં મંત્ર પણ ગુંજ્યો કે ભાંગ્યું ભાંગ્યું નહીં પણ ભર્યું ભર્યું ભરૂચ। અને ભરૂચમાં હજુ કંઈ કામ બાકી હશે તો મેં હમણાં જ કીધું, મને કહે કે અમારે મહાનગરપાલિકામાં રહી ગયા છે। મેં કીધું મહાનગરપાલિકા કરતા વધારે કામ તમારા અમે કરીશું, તમે આયોજનબદ્ધ રીતે લેતા આવો અમારી પાસે, પણ તમારી તૈયારી જોઈએ આયોજનબદ્ધ કરાવવાની।
તમે કામ લેતા થાકી જાઓ એટલો મજબૂત પાયો માન્ય વડાપ્રધાનશ્રીએ ફાઇનાન્શિયલી ગુજરાતનો નાખેલો છે. ભરૂચનું પાલિકા આરોગ્ય તંત્રે ભરૂચને ગુજરાતમાં મચ્છર નગરીનું ઉપનામ અપાવી દીધું છે. હાલ આકરી ગરમી પડી રહી છે, પણ મચ્છરોનો આતંક ઘટવાને બદલે ગંભીર રીતે વધી રહ્યો છે. ભરૂચની પ્રજા તો મચ્છરોના ત્રાસ, અગરબત્તીઓ, મચ્છર મારવા અનેક નુસ્ખાઓ અને રૂપિયાના ધુમાડાઓ કરવા છતાં મચ્છરની મહામારીમાંથી બહાર આવી શકતી નથી. ગુજરાતના બીજા કોઈ પણ જિલ્લા, શહેર, મહાનગરો કે ગામોમાં પણ જેટલા મચ્છરો નથી એટલા ભરૂચ શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યા છે. ભરૂચ પાલિકા કે આરોગ્ય તંત્ર મચ્છરોના ઉપદ્રવને નાથવા કોઈ કામગીરી કરી રહી નહીં હોવાનો કરડતા મચ્છરો વચ્ચે પ્રજા કચવાટ અનુભવી રહી છે. મચ્છરોના નિયંત્રણ માટે ભરૂચમાં છેલ્લે ફોગિંગ કે અન્ય કોઈ કામગીરી ક્યારે કરાય તે પણ એક સવાલ છે. મચ્છર મુક્ત ભરૂચ અભિયાન ચલાવી પાલિકા અને આરોગ્ય તંત્ર ભરૂચની પ્રજાને મચ્છરોના આતંકથી છુટકારો અપાવી ગુજરાતમાં ભરૂચની મચ્છર નગરીની છાપને ભાંગે તે અત્યંત જરૂરી બન્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતની સાથે જ ભરૂચમાં તંત્ર દ્વારા સરકારી યોજનાના હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો હટાવી આચાર સંહિતાની અમલવારી આરંભી દેવાઈ છે. ભરૂચ જિલ્લાની 4 પાલિકા, 9 તાલુકા પંચાયત અને 1 જિલ્લા પંચાયત માટે આગામી 26 એપ્રિલે ચૂંટણીની જાહેરાત સાથે આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખની જાહેરાત કરતા ભરૂચ, અંકલેશ્વરમાં પાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ સરકારી યોજનાઓની પ્રસિદ્ધિ કરતા તેમજ રાજકીય લાગેલા હોર્ડિંગ્સ, બેનરો અને પોસ્ટરો દૂર કરવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. કલેક્ટર કચેરી બહાર લાગેલ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનું પ્રસિદ્ધિકરણ કરતું હોર્ડિંગ્સ ઉતારી લેવાયું હતું. આચાર સંહિતાના કડક અમલ માટે વાહન લઈને નીકળેલી ટીમોએ વિવિધ સ્થળોએ કિયોસ્ક, હોર્ડિંગ, પોસ્ટરો, બેનરો તેમજ દિવાલો પર લખાયેલા લખાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. ગઈકાલથી એટલે 1/4/2026થી ચૂંટણીની જાહેરાત થયેલી છે. ચૂંટણીની જે નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય છે, જાહેરનામું હોય છે, એ 6/4/2026 સુધીમાં પ્રસિદ્ધ કરવાનું થાય છે સંબંધિત આરઓ ચૂંટણી અધિકારી દ્વારા. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ છે 11 એપ્રિલ 2026 અને એ ભરાયેલા ઉમેદવારી પત્રોની જે ચકાસણી કરવાની છે એની તારીખ છે 13/4/2026. જો કોઈ કિસ્સામાં કોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની હોય તો એવા કિસ્સામાં ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2026 અને જે મતદાનની તારીખ છે એ 26/4/2026 રવિવારના દિવસે એ સવારે 7 વાગ્યાથી શરૂ કરી અને સાંજના 6 વાગ્યા સુધી છે. જો કોઈ કિસ્સામાં પુનઃ મતદાન કરવાનું થાય તો એવા કિસ્સામાં 27/4/2026ના રોજ પુનઃ મતદાનની તારીખ આપવામાં આવેલી છે અને મતગણતરી જે છે એ 28 એપ્રિલ 2026ના રોજ છે. એટલે સમગ્ર પ્રક્રિયા 28 તારીખે મતગણતરી સાથે સુનિશ્ચિત કરવાની થાય છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થવાની તારીખ 30/4/2026 છે. અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. 3 રસ્તા સર્કલ નજીક ચાલી રહેલી ફૂટપાથની કામગીરીમાં ગેરરીતિ અને વેટ ઉતારવામાં આવી રહી હોવાના વિપક્ષ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક નગરપાલિકા દ્વારા ફૂટપાથ બનાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીની ગુણવત્તા સામે હવે સવાલો ઊભા થયા છે. વિપક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ફૂટપાથના કામમાં નબળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને કામ માત્ર દેખાવ માટે કરવામાં આવી રહ્યું છે. તેમજ જાહેર નાણાંનો દુરુપયોગ થતો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. મેં સાઇટ વિઝિટ કરી અને સાઇટની ઉપર 5.5 કરોડ રૂપિયાનો આઇકોનિક રોડ છે અને એની ઉપર ભ્રષ્ટાચાર રૂપી આ લોકો જે આગલી વખતે જે રોડને કટિંગ કરીને જે મટીરિયલ નાખ્યું હતું તે અને માટી, પથરા, પ્લાસ્ટિક એ બધું ભરીને કોન્ટ્રાક્ટરે ભરી દીધું છે. ખરેખર તો આની અંદર જવાબદારી પીએમસીની અને સિટી સિવિલ એન્જિનિયરની બેની જવાબદારી ઊભી થાય. સીઓને આની અંદર કંઈ લેવા દેવા નહીં, કેમ કે સીઓ તો 2 જગ્યાએ વહેંચાયેલા છે અને સીઓ એ વહીવટકર્તા તરીકે છે એ કંઈ સાઇડની ઉપર જવા નહીં માગે, કેમ કે સાઇડ પર જાય તો બીજું રહી જાય. એમને આરસીએમના કેટલા ચાર્જો છે, બીજી કેટલી મિટિંગો હમણાં ચૂંટણીલક્ષી ચાલે છે. હવે આની અંદર તો ખરેખર તો પીએમસી જ્યારે ફી લે છે તો પીએમસીએ ધ્યાન આપવું જોઈએ અને કોન્ટ્રાક્ટર આવું મટીરિયલ નહીં વાપરવું જોઈએ. ખરેખર આવું આ લોકો ફૂટપાથ આગળ ભરી દીધું છે. ભરૂચ રોયલ કોમ્પ્લેક્સની દુકાનો ગેરકાયદેસર તોડી પાડનાર સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ભરૂચ બીએસએનએલ કચેરીની બાજુમાં આવેલ રોયલ કોમ્પ્લેક્સ જર્જરિત બનતા ઉપરના ફ્લેટ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. 2 દિવસ પહેલા રજાના દિવસે પાલિકાએ કોઈ પણ દુકાનદારને નોટિસ આપ્યા વગર કે આગોતરા આયોજન વગર દુકાનો જેસીબીથી તોડી પાડી હતી. દુકાનદારોની રોજીરોટી છીનવાઈ જતા પાલિકા તંત્ર દ્વારા કરાયેલા ગેરકાયદે કૃત્યના આક્ષેપ સાથે
સામાજિક કાર્યકર અબ્દુલ કામઠીની આગેવાનીમાં આજે કલેક્ટરને આવેદન અપાયું હતું, જેમાં દોષિતો સામે ફોજદારી કાર્યવાહીની માંગ તોડી પાડેલી દુકાનો ફરી બનાવી આપવાની રજૂઆત કરાઈ હતી. જો તેમ નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખખડાવી વિધાનસભામાં પણ પીડિતો સાથે દસ્તક દેવાની ચીમકી ઉચ્ચારાઈ હતી. मेरा नाम नसरीन सादिक खलीफा है और मेरे हस्बैंड ऑफ हो गए हैं और मैं विधवा हूँ और मेरे जो दुकान टूट गई है उस पर मेरा घर खर्च चलता था कि मेरे छोटे छोटे बच्चे हैं, अब मैं घर खर्च कैसे चलाऊंगी, बच्चा का भणतर भविष्य, इससे बड़ी थोड़ी छोकरी भी है तो कैसे मैं घर खर्च चला सकूंगी। अब इस पर मेरी रोजी रोटी ने मेरा घर खर्च चल रहा था और हमारी इसको दुकान की नोटिस नहीं आई थी, दुकान की नोटिस आई नहीं कि दुकान ऊपर की आई थी। अब ये घर खर्च मैं कैसे चलाऊंगी, किसने चलाऊंगी। दुकान की नोटिस आई नहीं, किसने हमारी हमारी मांग है कि हमारे को दुकान बना के दो। આ કાયદા વગર અમને નોટિસ વગર આ દુકાનનું કામ મારું હતું નહીં કે દુકાન હટાવવાની હતી, ઉપરની જ હટાવવાનું પાસ થયેલી, અમારે નોટિસ આવી નથી. કાયદા વગર આ કામ કેવી રીતે લીધું એમને સમજ નહીં પડતી. પહેલા જાણ કરવાની હતી દુકાન માલિકોને, એ લોકોને મીટિંગ બેસાડવાની હતી, પછી આ બધું કામ કરવાનું હતું. આ કાયદા વગર તમે પગલાં કેવી રીતે ભર્યા એ અમને સમજ નથી. અમને અમારી દુકાન જોઈએ. 2/4/2026 અને ગુરુવારના રોજ ભરૂચની ભરતી ચોકી પાસે આવેલ રજની ગંડા એપાર્ટમેન્ટ જેનો રોયલ કોમ્પ્લેક્સ, આ રોયલ કોમ્પ્લેક્સમાં ભરૂચ નગરપાલિકા દ્વારા ઉપરના જે રેસિડેન્શિયલ ફ્લેટ હતા જે જર્જરિત થતા, જેને ઉતારવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી. છેલ્લા ઘણા સમયથી જે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મળેલું તે એના માણસો મૂકી અને એપાર્ટમેન્ટના ઉપરના માળો ઉતારવાની શરૂઆત કરેલી. પરંતુ 2 દિવસ પહેલા ભરૂચ નગરપાલિકાએ કોઈ પણ જાતની દુકાનદારોને નોટિસ કે આગોતરા આયોજન વગર એમને અંધારામાં રાખીને જે ગરીબ મજલૂમ અને બેસહારા લોકો જ્યાં રોજીરોટી કમાતા હતા એ લોકોની દુકાનો પર કોઈના પ્રેશરમાં આવીને આ આગળની જે 4 જેટલી દુકાનો હતી, જેની એક દુકાનની કિંમત આજના માર્કેટ જોતા 50-60 લાખ રૂપિયાની એક દુકાનની કિંમત થઈ, એ દુકાનો નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજલૂમ લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું. જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું. અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ. ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી. આજ રોજ તારીખ 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે જનરલ હોસ્પિટલ ભરૂચના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર વિભાગમાં વિશ્વ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સીડીએમઓ ડોક્ટર વીબી ઉપાધ્યાય, સીડીએચઓ ડોક્ટર મુનીરા, આરસીએચઓ ડોક્ટર એચએસ પટેલ તેમજ પીડિયાટ્રિશિયન ડોક્ટર ઝાહિદા ખાન ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આરબીએસકે ટીમ તેમજ બાળકો અને તેમના માતા પિતાને હાજર રહી ઓટિઝમ વિશેની જાણકારી તેમજ માહિતી આપવામાં આવી હતી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગોલ્ડન પોઈન્ટ ખાતે આધુનિક એલઈડી ડિસ્પ્લે સ્ક્રીનનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પહેલથી ઉદ્યોગ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન જીઆઈડીસીના રિજનલ મેનેજર વિકાસ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડના ચેરમેન પ્રબોધ પટેલ, સેક્રેટરી નિલેશ પટેલ તેમજ ડિજિટલ કમિટીના ચેરમેન યોગેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું હતું કે એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન દ્વારા જરૂરી માહિતી, જાહેર સૂચનાઓ તેમજ વિવિધ જાહેરાતો સરળતાથી પહોંચાડવામાં મદદ મળશે. સાથે જ આ પહેલ જીઆઈડીસી વિસ્તારની શોભામાં વધારો કરશે અને ડિજિટલ સુવિધાઓને મજબૂત બનાવશે. ઉલ્લેખનીય છે કે આવનારા સમયમાં સરદાર પાર્ક વિસ્તારમાં પણ આવી એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સ્થાપિત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ એલઈડીની જ્યારે આપણે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે લગભગ આજથી 12 થી 13 વર્ષ પહેલાં હું અને અત્યારે મારા મિત્ર ઉપસ્થિત આ દુનિયામાં નથી એવા જયેશભાઈને યાદ કરું છું. અમે નવરાત્રિમાં બેઠા હોઈએ ત્યારે અમે ચર્ચા કરતા હોઈએ કે આપણે કંઈક કરવું, તો આવી એલઈડીનું વિચાર ત્યારે અમે બે વિચારેલું કે આજથી 12 વર્ષ પહેલાં કે જેથી કરીને સુશોભન બી વધે, નોટિફાઈડમાં ઇન્કમ બી થાય. તો આજે જે એલઈડી આપણે અહીંયા લોકાર્પણ કરી છે એવો મારા પરમ મિત્ર
સ્વર્ગસ્થ જયેશભાઈને ડેડિકેટ કરું છું. અંકલેશ્વરમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પગલે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતથી ફરસાણના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓ લાકડા કોલસાની સગડી વાપરવા મજબૂર બન્યા છે. પ્રવર્તમાન ગેસ અછતની પરિસ્થિતિ વચ્ચે કોમર્શિયલ ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થતા ખાદ્ય ચીજવસ્તુઓ બનાવતા વેપારી વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ફરસાણ, મીઠાઈ તેમજ વિવિધ ખાદ્ય સામગ્રીઓ તૈયાર કરતા નાના અને મધ્યમ વેપારીઓ માટે રોજિંદો વ્યવસાય જાળવવો મુશ્કેલ બન્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગેસ એજન્સીઓના ચક્કર કાપવા છતાં પૂરતો જથ્થો નથી મળતો. પરિણામે બજારમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી વધતી જોવા મળી રહી છે. હાલ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ કાળા બજારમાં અંદાજે ₹5,000 સુધી પહોંચ્યો હોવાનું વેપારીઓએ આક્ષેપ કર્યો છે. ગેસ ન મળતા અનેક વેપારીઓએ ફરીથી લાકડા અથવા કોલસાની સગડીનો સહારો લેવો પડી રહ્યો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તેમજ ધુમાડા અને પ્રદૂષણની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. ગેસ આધારિત વ્યવસાય ચલાવતા નાના વેપારીઓ માટે આ સ્થિતિ આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે. વેપારીઓએ જિલ્લા પુરવઠા વિભાગ સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. આજરોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી. અમે ભરૂચ સપ્લાય ઓફિસરશ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલાં આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરના હાસોટની પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. સુગર ફેક્ટરી દ્વારા શેરડીના પ્રતિ ટન ₹3,421 ભાવ જાહેર કરાયો છે. ભરૂચના હાસોટ સ્થિત પંડવાઈ સુગર ફેક્ટરી દ્વારા શેરડીના નવા ખરીદી ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ફેક્ટરીએ પ્રતિ ટન શેરડીનો ભાવ ₹3,421 નક્કી કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹421નો વધારો દર્શાવે છે. આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય કક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. બેઠકમાં વાઇસ ચેરમેન અનિલ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ અન્ય ડિરેક્ટરો હાજર રહ્યા હતા. આ વર્ષે કેટલીક પડકારજનક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભૂંડના ત્રાસ અને ખેડૂતો ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિરાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શ્રી ખેડૂત સહકારી ખાનોદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈ એટલે કે પંડર સુગર ખાતે ભાવો આજે જાહેર કર્યા છે. એમાં અમારા તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બરો, ડિરેક્ટરશ્રીઓ, અમારા એમડી શ્રી અને એકાઉન્ટન્ટશ્રી સાથે રહીને મિટિંગની અંદર એના ભાવ નક્કી કર્યા છે. એમાં ગત વર્ષે અમારા ₹3,001 ભાવ પાડ્યો હતો. ચાલુ વર્ષેની સરખામણીએ ₹3,421નો ભાવ અમે આપ્યો છે. જે ભાવ વધારો ગત વર્ષ કરતાં ₹421નો વધારો ગત વર્ષ કરતાં આપ્યો છે. ચાલુ વર્ષની વાત કરીએ ત્યારે આ વિસ્તારમાં લોકો ડાંગરની ખેતી તરફ વળવાને કારણે અને ભૂંડના ત્રાસને કારણે શેરડીનો ક્રોપ પણ ઓછો થયો છે. જે સુગર ખેતીની જે કેપેસિટી છે, જે 6 લાખથી પ્લસ જે પિલાણ થઈ શકે છે, જેને લઈને આ વખતે આ ભૂંડના ત્રાસને અને એને લઈને આ વખતે 4,28,000નું પિલાણ થયું છે. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધારેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ ફરી વળવાની શક્યતા વધી શકે છે. પંડવાઈ સુગર ફેક્ટરી જે અંકલેશ્વર હાસોટ ખાતે આવેલી છે, તેમણે ગત વર્ષ કરતાં ₹400 વધારે ₹3,421 જેવો પોષકક્ષમ ભાવ પાડ્યો છે અને હાસોટ, અંકલેશ્વર, વાલિયા, માંગરોળ અને ઓલપાડના ખેડૂતોમાં ખુશીની માહોલ છે અને ખેડૂતો વતી હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરમાં વસવાટ કરતા દક્ષિણ ભારતીય સમુદાય દ્વારા પરંપરાગત રીતે ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન કાર્તિકેયના લગ્ન દિવસની ઉજવણી મુખ્યત્વે તમિલ સંસ્કૃતિમાં પંગુની ઉત્તરમ પૂનમના રોજ કરવામાં આવે છે, જે દેવસેના સાથે તેમના વિવાહને ચિહ્નિત કરે છે. કાર્તિકેય મંદિરોમાં આ દિવસે શોભાયાત્રા અને વિશેષ પૂજા સાથે તેમના લગ્નોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અંકલેશ્વરમાં ભગવાન કાર્તિકેય અને દેવસેનાના લગ્ન પંગુની ઉત્તરમની ઉજવણી કરવામાં આવી હતી. પોતાની માનતા પૂર્ણ થતા આ ઉત્સવમાં ગાલમાં સળિયા કોચી પરંપરાગત વેશભૂષામાં પદયાત્રા યોજી હતી અને ભગવાન કાર્તિકેયની આરાધના કરી હતી. આ જે પંગુની ઉત્તરમ ઉત્સવ છે એ કાર્તિક ભગવાનનું લગ્ન દિવસ છે. એ અમે દર વર્ષે માર્ચમાં કોઈ બી તારીખે એમ છેલ્લી તારીખે આવે. વર્ષે આમાં 48 વર્ષનું આયુ ચાલે છે. આ જે મંદિરનો ઉત્સવ છે એ રેલવે ગોદી અને રેલવે ગોદીની બાજુમાં જે આરપીએફનું ઓફિસની પછાડી આ કાર્તિક ભગવાનનું મંદિર છે. આ હરેક વર્ષે અમે ઉજવીએ છીએ આનું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ શહેર અને જિલ્લામાં હનુમાન જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી. ઢકડિયા હનુમાન મંદિરે 21 ફૂટની બુંદીની ગદાએ આકર્ષણ જમાવ્યું. બજરંગબલીના ભક્તોએ દિવસભર લાઈનો લગાવી દર્શન, પૂજન અને પ્રસાદીનો લાભો લીધો. પૈસા નહીં તો પાણી નહીં તો ભરૂચની પ્રજાનું શું થશે? પાલિકા પર નર્મદા પાણીનો 160 કરોડનું દેવું. નર્મદા નિગમના અધિકારીએ 13 ફેબ્રુઆરીએ જ પાલિકાને પત્ર લખી બાકી ભરવા તાકીદ કરી હતી. 2017માં પૂર્ણ થયેલો નર્મદા નિગમ સાથે પાણી વિતરણનો કરાર પણ રિન્યુ કરાયો નથી. વર્ષે 10 કરોડની પાણી વેરાની આવકના પૈસા ક્યાં જાય છે? ભરૂચના નગરજનોનો પાલિકાને સવાલ. દેશમાં સૌથી વધારે જૂઠું બોલનાર પાર્ટી ભાજપ, કહ્યું આપ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ. ભરૂચ આમ આદમી પાર્ટીના 2 કાર્યકરોને પક્ષમાં જોડી 50 કાર્યકરો જોડાયાનું જુઠ્ઠાણું ચલાવ્યું હોવાનો આક્ષેપ. ભાઈ સાહેબ, તમારા ભરૂચમાં તો બહુ મચ્છર. આ શબ્દો છે ભરૂચના અન્ય જિલ્લાના લોકોના. લઘુ ભારત એવું ભરૂચ બન્યું મચ્છર નગરી. મચ્છરોના આતંકમાં કણસતા ભૃગુવાસીઓ. ભરૂચની પ્રજાને મચ્છરની મહામારીમાંથી ઉગારવા તંત્ર ક્યારે હાથ ધરશે મચ્છર મુક્ત ભરૂચ અભિયાન? ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ આચાર સંહિતા લાગુ. સરકારી હોર્ડિંગ્સ, બેનર ઉતારવાની કવાયત. કલેક્ટર કચેરી સહિત જાહેર માર્ગો અને વિવિધ સ્થળોએ લાગેલા પોસ્ટર, બેનરો, હોર્ડિંગ્સ દૂર કરવાની કાર્યવાહી શરૂ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.